i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડાના ધનસુર ખાતે ભારત વિકાસ પરિષદનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। સેવા, સંસ્કાર, સમર્પણ, સહયોગ, સંપર્કના સૂત્રને સાર્થક કરતી ભિલોડાની ભારત વિકાસ પરિષદ શાખાનો દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ ધનસુર ખાતે ગુજરાત મધ્ય પ્રાંત શાખાના પ્રમુખ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભિલોડાની ભારત વિકાસ પરિષદ શાખાનો દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ ધનસુર મુકામે અરવલ્લીની ગિરિમાળાઓ ડુંગરની તળેટીમાં આવેલ પ્રમુખ હસમુખભાઈ બરંડાના ફાર્મ હાઉસ ખાતે યોજાયો હતો, જેના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત મધ્ય પ્રાંત શાખાના પ્રમુખ પ્રકાશભાઈ કસવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ તથા ખજાનચી કલ્પેશભાઈ, સામાજિક કાર્યકર બીટી નાઈ, ડીકે પ્રજાપતિ, નિવૃત્ત બેંક મેનેજર બાબુભાઈ ખરાડી, ગમજીભાઈ બરંડા, વિભાગીય સહમંત્રી પ્રણવ પંચાલ, સદસ્ય ઇન્દુબેન તબ્યાર, ભાવિનભાઈ કેવલ જોશિયારા, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ સોની સહિત મહાનુભાવો દ્વારા કરાયું હતું। આ સ્નેહ મિલનમાં કાર્યક્રમમાં સન્માન સહિતનું વિવિધ માર્ગદર્શન આપ્યું હતું। ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વર્ષ દરમિયાન થતા કાર્યક્રમોની વિગતવાર માહિતી પ્રમુખ હસમુખભાઈ દ્વારા અપાઈ હતી। કાર્યક્રમમાં મુકેશભાઈ પંચાલ, જગદીશભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, ભરતભાઈ પ્રજાપતિ, કનકસિંહ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।